ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ગઈકાલે આપણે જોયું કે અહીંયા સુખદેવજી મહારાજ જે છે એ પરીક્ષિત રાજાને કહે છે કે જીવનમાં એવું ન વિચારવું કે આપણી પાસે કંઈ છે નહીં, અને આપણી પાસે કદાચ ન હોય તો જે લોકો ધનના મદદથી જે લોકો અભિમાનિત થયા છે, જે લોકો એમાં ચૂર છે, એવા લોકોને શરણે ન જવું, પરંતુ જે વસ્તુ જે છે આપણા જીવનમાં જે કાંઈ જરૂરિયાતવાળી વસ્તુ છે ને એ આ સૃષ્ટિમાં તમને એમને મળે, ભગવાન એમને આપેલી છે. તમારી પાસે મકાન નથી તો ભગવાન કહે છે કે આખું જે જગત જે છે એમાં તમે રહ્યો જ છો ને. સુવા માટે પથારી નથી તો કે આ જમીન છે એ પથારી જ છે ને, જમીન ઉપર સૂઈ જાઓ. ઓશીકું નથી તો કે તમારા હાથ છે એ ઓશીકું જ છે ને. કહેવાનો આશય એ જે ચર્ચા જે છે એનો આશય એટલો માત્ર છે કેમ કે તમારે બધા કોઈ ઘર છોડીને કઈ વનમાં જવાનું નથી, પણ કહેવાનો મુખ્ય આશય એ છે કે વ્યક્તિએ પરતંત્ર ના થવું, હંમેશા સ્વતંત્ર રહેવું. પરતંત્રતા જે છે એ માણસને મારી નાખે છે, સ્વતંત્રતા જે છે એ જ માણસને મુક્તિ અપાવે છે. એટલે અહીંયા જે છે કોઈ પણ પ્રકારની પરતંત્રતા જીવનમાં ના હોવી જોઈએ. એટલે કે છે કસ્માત ભજંતી કવયો ધનદુર્મદાંધાન. ધનના મદથી અંધ થયેલા લોકોને શા માટે લોકો જે છે ભજંતી એટલે એની ખુશામત કરે છે. શા માટે એની ખુશામત કરે છે, શા માટે એની પાસે જાય છે? અર્થાત આપણી કઈ જરૂરિયાત હોય તો આપણે કોઈની ખુશામત કરવાની જરૂરિયાત નથી. આપણે કોઈ આવા ધનના મદથી અંધ થયેલા લોકો હોય એની પાસે જવાની ક્યાંય જરૂરિયાત નથી. આ જગત છે, જગત બહુ વિશાળ છે. એક કહેવત છે, દુનિયા બહુ બડા વિસ્તાર હૈ. એક કહેવત એ છે. એટલે શું કે એ સાધુઓ માટે કહેવત છે
કે કોઈ આશ્રમ હોય બાજુમાં હોય કે નાની નાની ઝૂંપડીઓ હોય અને બાજુમાં કોઈ મહાત્મા રહેતા હોય અને કંઈ મગજમારી થાય તો એમ કે દુનિયા બહુ બડા વિસ્તાર હે. એટલે એનો કહેવાનો અર્થ શું ખબર છે કે ભાઈ તમે ક્યાંક બીજે વયા જાઓ. તમે આપણે મારી બાજુમાં તમે રહ્યો છો અને નથી આપણે બેન ગોઠવાતું તો તમે ક્યાંક બીજા વયા જાઓ. દુનિયા બહુ બડા વિસ્તાર હે. એટલે તમારે જ્યાં ઠીક લાગે ત્યાં તમે જતા રહ્યો, પણ કોઈની પરતંત્રતા ના થવી જોઈએ. અને છેલ્લે આપણે છઠ્ઠા શ્લોકમાં આપણે જોયું એ ભગવાન જે છે એવમ સ્વચિત્તે સ્વત એવ સિદ્ધ આત્મા પ્રિયાર્થો ભગવાન અનંત તમ નિવૃત્તો નીતાર્થો ભજેત સંસાર હેતુ ઉપરમશ્ચ યત્ર. કોઈ પણ ધનથી મદ થયેલા લોકોને શરણે જવાથી આપણે સંસારમાંથી મુક્ત નથી થવાના, પરંતુ ઈશ્વરને શરણે જવાથી જ આપણે સંસારમાંથી મુક્ત થઈએ છીએ. માટે ભગવાનનું પોતાના ચિત્તમાં એવમ સ્વચિત્તે એવ સ્વત એવ સિદ્ધ આત્મા, ખરેખર આપણો આત્મા જે સ્વતઃ સિદ્ધ જ છે. આત્માનું કોઈ પરતંત્ર છે જ નહીં જરાય. અને એ જ આત્મા છે, એ જ પરમાત્મા છે. એ જે છે એ ભગવાન અનંત, એ અનંત જે ભગવાન જે છે એ પરમાત્મા જે છે એ જ આપણા હૃદયની અંદર રહેલો છે. અને માટે એમનું ચિંતન કરવું જોઈએ, એમને સમજવાનો જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેમ? એનાથી શું થાય છે? સંસાર હેતુ ઉપરમશ્ચ યત્ર, જેનાથી જ સંસારમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. અર્થાત બીજાને શરણે જવાથી સંસારમાંથી મુક્તિ નથી થતી. સંસારમાંથી મુક્તિ માત્ર પરમાત્માને શરણે જવાથી જ થાય છે. એટલે જે લોકો ભજેત, ગઈકાલે પણ આપણે જોયું કે ભજ ધાતુ છે જે જ્ઞાનના અર્થમાં છે. તમે જ્ઞાન પ્રાપ્ત કરો કે આ જ્ઞાન શું છે, એ જ્ઞાન તમે પ્રાપ્ત કરો. અને માનો કે તમને એમ લાગે કે ભાઈ આપણને તો કઈ જ્ઞાનમાં કઈ સમજણ નથી પડતી, ભજે તો એટલે ભગવાનનું ભજન કરો, અર્થાત ભગવાનનું નામ સ્મરણ કરો. ચલો, એ ભગવાનનું નામ સ્મરણ કરવાથી જ ભગવાન હૃદયની શુદ્ધિ આપશે અને એ શુદ્ધ હૃદયમાં જ પછી જ્ઞાન પ્રાપ્ત થશે. ભલે ને એક સ્ટેપ નીચે, કે જો નામ કીર્તનને ખાલી એટલું જ આપણે સમજવું હોય, એટલા માટે જ કહ્યું છે કલિયુગની અંદર કે હરેર નામ કીર્તન, ભગવાનના નામનું કીર્તન કરો. શું કામ? કેમ કે એ જ લઈ જશે. તમે કદાચ લોકલ ગાડીમાં બેસો ને તો ગાડી તો અંતે તો સ્ટેશને પહોંચવાની છે. લોકલમાં બેસી જાઓ, શું થાય? કાંઈ નહીં, કદાચ ધીમી ચાલશે પણ તમારું ડેસ્ટિનેશન છે ત્યાં તો એ ટ્રેન પહોંચાડશે ને તમને. કોઈ સ્પીડમાં જાય તો કાંઈ વાંધો નહીં. જો આગલા બધા યુગ હતા ને, બધા એવું હતું કે એમાં બધા લોકો સ્પીડમાં જઈ શકતા. આ કળિયુગ એવો છે કે એમાં બધાથી જે છે યજ્ઞ યાગાદી થતા નથી. જે વેદની અંદર જે સાધનાની જે ચર્ચા કરી હોય છે, બધી સાધના બધા લોકો નથી કરી શકતા. તો કહ્યું શું કહ્યું? હરેર નામ કેવલમ. આ કળિયુગની અંદર ભગવાનનું નામ છે ને એ જ સૌથી મોટામાં મોટું છે. કેમ કે ભગવાનનું નામ લેવાથી હૃદયની શુદ્ધિ થાય છે. એ હૃદયની શુદ્ધિ જે છે એ એવું નથી કે યજ્ઞ યાગાદી કરવાથી જ હૃદયની શુદ્ધિ થાય. પેલા લોકો હતા તો એ વૈદિક સમાજ હતો અને લોકો વૈદિક બધી વિધિઓ કરતા. અને ત્યારે એવું કહ્યું કે તમે તમારું જે કંઈ કર્મ છે એ ઈશ્વરને અર્પણ કરો. તમારું કર્મ એટલે આ વેદના જે બધા વેદોક્ત કર્મ છે ઈશ્વરને અર્પણ કરો. પણ તમે ભગવાનનું માત્ર નામ પણ લ્યો છો તો હૃદયની શુદ્ધિ કરવા માટે જેને આપણે કહીએ ને કે ભાઈ ગમે તે સાબુ વાપરી શકાય, કપડાં ધોવા માટે ગમે તે સાબુ વાપરી શકાય, સૂકવવા માટે સૂર્યનો પ્રકાશ જોઈએ. એ તમે પહેલામાં જો કાયમ સૂકવી નાખો મશીનમાં જ તો એ કપડાં ખરાબ થઈ જાય, એ ના ચાલે. સૂર્યનો પ્રકાશ સૌથી શ્રેષ્ઠ છે. મૂળ વાત ઉપર પાછા આવીએ તો હૃદયની શુદ્ધિ અનેક પ્રકારે થાય છે. એમાં ભગવાનનું નામ લેવાથી હૃદય શુદ્ધિ છે ને સૌથી શ્રેષ્ઠ છે. કેમ કે આજકાલ તો એવું થઈ ગયું છે, લોકો પોતાની ફરજ પણ ઘણીવાર નથી બજાવતા બરાબર. કે જે ફરજ જે છે વ્યક્તિ જ્યાં છે એ ફરજ પણ ઘણી વખત લોકો બરાબર નથી બજાવી શકતા. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હૃદયની શુદ્ધિ માટે મારું નામ જ ઇનફ છે. હરેર નામ કેવલમ. હરિનું નામ જે છે એ માત્ર નામ લેવાથી શું થાય છે? હૃદયની શુદ્ધિ થાય છે. અને કળિયુગની અંદર સૌથી મોટામાં મોટું સાધન છે. આપણે આગળ પણ જોયું છે. તો
તો એટલા માટે અહીંયા કહે છે કે ભજેત, જો ભજ અર્થનો તમારે જ્ઞાન સમજવું હોય તો જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરો. અને પેલા કે ના મારાથી જ્ઞાન પ્રાપ્ત નથી થાય એમ, તો કે કાંઈ વાંધો નહીં, ભજેત, ભજેતનો અર્થનો અર્થ તમે કીર્તન કરો, ભગવાનનું ભજન કરવું, નામ લેવું. તો ભગવાનનું નામ લેવું એ પણ સૌથી શ્રેષ્ઠ છે. અને એના દ્વારા એ શું છે, લોકલ ગાડી છે. ભજેત એટલે ભગવાનનું નામનું સંકીર્તન કરવું એ શું છે, લોકલ ગાડી છે. પણ જે માણસને ખબર જ ના પડતી હોય એને એ લોકલમાં બેસી જાય તો એ પહોંચી જશે ને. એનું ડેસ્ટિનેશન તો સરખું જ છે, એક્સપ્રેસ હોય કે લોકલ હોય, પણ ડેસ્ટિનેશન તો બેયનું એક જ છે. એમ કોઈ માણસ લોકલ ગાડીમાં બેસે પણ પેલું અગત્યનું શું છે ખબર છે કે ભાઈ લોકલ તો લોકલ માણસ ગાડીમાં બેઠો, અગત્યનું એ છે. એટલે એમ બધા લોકો જે છે સીધે સીધું જ્ઞાન પ્રાપ્ત ન કરી શકતા હોય તો ભગવાનનું નામ લેવું એ પણ સૌથી સારી વસ્તુ છે. કે અંતે એ શું કરાવે છે, સંસાર હેતુ ઉપરમશ્ચ, જેમાંથી જેને લીધે સંસારનો હેતુ જે છે શું છે, સંસારનો હેતુ, સંસારનું કારણ શું છે, કારણ અજ્ઞાન જ છે. એ અજ્ઞાન દૂર કેવી રીતે થાય, તમે ગમે એટલું ધ્યાન કરો ને તો અજ્ઞાન દૂર ના થાય. પેલો નાનો છોકરો હોય ને એને 100 એકડા ન આવડતા હોય, તમે એને કહો બેટા તું એક કામ કર, તું ધ્યાનમાં બેસી જા, તું ધ્યાન કરીશ ને એટલે તને 100 એકડા આવડી જશે. કા તું એક કામ કર, પ્રાણાયામ કર, પ્રાણાયામ કરીશ ને તને 100 એકડા. નહીં, 100 એકડા શીખવા માટે ધ્યાન કે પ્રાણાયામની જરૂરિયાત નથી. પણ એ છોકરો બહુ ચંચળ હોય તો એની મમ્મી એને કહે કે બેટા જરાક શાંતિથી બેસ આયા. એ શાંતિથી બેસે પછી એને શીખવાડે કે જો આ 100 એકડા આમ શીખાય. એમ જ્ઞાન જે છે એ જ્ઞાન કેવું છે, જ્ઞાન તો પ્રાપ્ત કરવું જ પડે. સંસારનો હેતુ જે છે એ અજ્ઞાન છે, તો અજ્ઞાનને દૂર કરવા માટે જ્ઞાન જોઈએ છે. જ્ઞાન વગર મોક્ષ ક્યારેય કોઈને પ્રાપ્ત ના થાય, ગમે તે વ્યક્તિ હોય. ભાઈ કે આ પેલા આ લોકમાં ગયા, પેલા લોકમાં ગયા, પછી લોકો બધા લખે એમ ફલાણા ફલાણા લોકમાં ગયા. પછી તમે ગમે તે લોકમાં જાય, જો એ લોક આ સૃષ્ટિથી કોઈ અલગ લોક તમે સમજો છો, કારણ કે તમારે નામ તો ગમે તે આપવું હોય તો આપી શકાય, બરોબર છે ને. કે ભગવાન ગીતાજીમાં પણ કહે છે યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, જ્યાં જઈને પાછું આવવાનું નથી થતું એ મારું પરમધામ છે. તો કોઈ નામ આપ્યું પરમધામ, કોઈ કે ના ના અમે ગૌલોક કહીએ તો કે ગૌલોક કયો, કોઈ કે અમે વૃંદાવન કહીએ તો વૃંદાવન કયો, કોઈ કે ના ના અમારે કૈલાસ કેવું છે તો કૈલાસ કયો. જે તમારે કેવું હોય તે એમાં નામ તમે આપો, પણ તમે એ લોકને શું સમજો છો એની ઉપર આધારિત છે. જો એ લોક જે છે જે તમારાથી કોઈ અલગ વસ્તુ છે તો એ લોક જે છે એ યદ્ગત્વા ન નિવર્તન્તે લાગુ ના પડે. જો અહીંથી કોઈ બીજા લોકમાં જવાનું છે, પેલા એમ કે ગોલોકમાં જવાનું છે, અહીંથી જવાનું છે, આ લોક નથી ગોલોક, તો કે ના આ ગોલોક નથી, આ તો મૃત્યુલોક છે, ગોલોક તો ક્યાંક ઉપર છે. ઠીક, તો જા ઉપર, જ્યાં ગતિ છે ને ત્યાં પછી આ ગતિ છે. જો એક વખત ગયા તો પાછું આવવાનું છે. એટલા માટે ભગવાન શું કહે છે, યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, જ્યાં જઈને ક્યારેય પાછું આવવાનું ના થાય એ મારું પરમધામ છે. તો કે ભગવાનનું એવું અલગ ધામ છે કે જ્યાં જઈને પછી કોઈ પાછું આવવાનું ના થાય. તો ભગવાન કેવો કહેવાય, ભગવાન એક આપણે એમ કહીએ ને કે પોતાની જાતને પોતાને જ શ્રેષ્ઠ માનનાર થાય. એક તરફી કેમ આપણે, ભગવાન એક તરફી થઈ ગયો કહેવાય કે મારું નામ લે એને હું લઈ જાઉં અને બીજા લે તો ના તો એને ન લઈ જાઉં એમ. અને પછી મારું નામ લે તો એને કાયમી રાખું, બીજાનું નામ લીધું હોય તો કે ના તો કાયમી ન રાખવું એને. તો ભગવાન આવો કોઈ એક તરફી છે, પાર્શિયલ છે નહીં. ભગવાન કોઈ પાર્શિયલ નથી. તદ્ધામ પરમમ મમ, એ મારું પરમધામ છે, અર્થાત એ હૃદયની અંદર છે. આગળ હવે ચર્ચા આવે છે, આપણે જોઈએ છીએ કે હૃદયની અંદર છે. દ્રષ્ટિ તમારે કરવાની છે, સમજવાનું છે તમારે છે. આગળ પણ જોયું આપણે કે ભગવાનનું દર્શન કરવું છે, આંખ ખુલ્લી રાખીને તમારે જગતમાં ભગવાનનું દર્શન કરવું હોય તો આખું વિરાટ રૂપ છે ભગવાનનું. એ વિરાટ રૂપ પ્રમાણે તમે આંખ ખોલીને ભગવાનનું ચિંતન કરો, અને શાંતિથી બેસીને ચિંતન કરવું હોય તો કે તોય હવે ઉપાય બતાવે છે. જોઈએ આગળ શું કહે છે, 7મો શ્લોક. કસ્તામ ત્વનાદૃત્ય પરાનુચિંતામ
કસ્તામ ત્વનાદૃત્ય પરાનુચિંતામ ઋતે પશૂન સતીમ નામ યુંજ્યાત ઋતે પશૂન સતીમ નામ યુંજ્યાત પશ્યન જનમ પતિતમ વૈતરણ્યામ પશ્યન જનમ પતિતમ વૈતરણ્યામ સ્વકર્મજાન પરિતાપાન જુષાણામ સ્વકર્મજાન પરિતાપાન જુષાણમ. અહીં એક શબ્દ આવ્યો છે પશ્યન જનમ પતિતમ વૈતરણ્યામ. વૈતરણ્યામ, આ વૈતરણી નામની એક નદી છે અને કેવી છે? બરાબર યમલોકમાં છે. યમલોકના બરાબર દરવાજે વૈતરણી નદી છે. અને એવું બધું પુરાણોમાં ને બધું આવતું હોય એમ. એ વૈતરણી નદીની અંદર ભયંકર મગરમચ્છો હોય ને ભયંકર જીવો હોય અને એમાં પછી એ જીવ જે છે ને એ એમાં પડે અને બહુ દુઃખી થાય. વૈતરણી નદીમાં પડે ને અને પછી બહુ દુઃખ એને ભોગવવું પડે એમાં. એટલે વૈતરણી નદી પાર કરવી પડે. એટલે પછી એવું કહે કે તમે ગોદાન કરો તો તમે વૈતરણી નદીને પાર. કેમ કે તમે ત્યાં પછી જ્યારે તમે ત્યાં પહોંચો ને એટલે ત્યાં ગાય આવે, તમારે ગાયનું પૂંછડું પકડી લેવાનું અને ગાય છે એ તમને વૈતરણી નદી પાર કરાવે. એવું ના હોય ખરેખર. એવું હોય પણ તોય શું છે? કેમ કે પેલું એ છે કે એ વૈતરણી નદીમાં પડનાર કોણ છે? જે લોકોએ પાપ કર્મો કર્યા છે ને એનો વારો આવે. જે લોકો ભાગવત કથાનું શ્રવણ કરે છે એનો વારો ના આવે. એ શું વૈતરણી નદી પડે? એ તો ભગવાન એનું ધ્યાન રાખનારા હોય. આ તો જે લોકો બહુ પાપ કર્મો કરનારા છે. એટલે અહીંયા શું કહે છે ખબર છે? પશ્યન જનમ પતિતમ વૈતરણ્યામ સ્વકર્મજાન પરિતાપાન જુષાણમ. એવા કર્મો કર્યા હોય. એના સ્વકર્મ કેવા છે એને કરેલા છે? તો કે છે એવા એને પાપ કર્મો કર્યા હોય. તમે રોજ ન્યૂઝપેપરમાં વાંચતા હશો. એ તો ન્યૂઝપેપરમાં તો આવે છે તો સાવ જરાક જ આવે છે ખાલી. અમુક રિપોર્ટિંગ થયું હોય એટલે એ આવે. બાકી દુનિયામાં કેટલું બને છે? કંઈ છાપામાં બધું થોડું આવતું હોય? એટલું બધું લોકો જે છે એટલા પાપ કર્મો કરે છે. આ કળિયુગની અંદર તમે આમ કલ્પના ના કરી શકો એવા પાપ કર્મો લોકો કરે છે. અને પાપ કર્મનું ફળ છે તો એને ભોગવવું જ પડે. એટલે સ્વકર્મજાન પરિતાપાન જુષાણમ. આ જે છે પોતે કરેલા જે છે એના પાપના ફળ રૂપે એ માણસ જે છે એ શેમાં પડે છે? પતિતમ વૈતરણ્યામ. એ વૈતરણી નદીમાં પડે છે અને પછી એ વૈતરણી નદીમાં એને ખૂબ દુઃખ ભોગવવું પડે છે. હવે એ પશ્યન જોતો હોવા છતાં પણ, એટલે શું કે જે માણસ વિચારશીલ છે, જે સમજુ છે, એને ખબર છે કે જે પાપ માણસ કરશે એને કરેલા કર્મનું ફળ ભોગવવું પડશે. અહીંયા નામ આપ્યું વૈતરણી નદી આપી દીધું. તો વૈતરણી નદી તો જ્યાં હોય ત્યાં, આપણે એની સાથે મતલબ અત્યારે નથી, પરંતુ કરેલા પાપના કર્મનું ફળ દરેક માણસે ભોગવવું પડે છે. જેણે પાપ કર્યું છે ને એને દુઃખ તો ભોગવવું જ પડશે. એટલે આવું જે માણસ સમજે છે, પશ્યન એટલે જોતો હોવા છતાં પણ, જો જોતો હોય તે, આવો જે માણસ જે જોતો હોય, કસ્તામ તું અનાદૃત્ય પરાનુચિંતમ. જે માણસ જોતો હોય કે જો આપણે પરમાત્માનું જો ચિંતન કરીએ, અહીં શું કહે છે? પરાનુચિંતામ. પરમાત્માનું જો આપણે ચિંતન કરીએ તો દુઃખ આપણે ન ભોગવવું પડે. અને જો પાપ કર્મ કરીએ તો આવી વૈતરણી નદીમાં જઈને પાપનું ફળ ભોગવવું પડે. તો માટે કહે છે પશ્યન. આવું જો માણસ જોતો હોય, સમજતો હોય કે જો આપણે ભગવાનનું ધ્યાન કરીએ તો આપણે આવી વૈતરણી નદીમાં પડવું પડતું નથી. અર્થાત આપણને દુઃખ ભોગવવું પડતું નથી.
તો શા માટે કસ્તામ હૃદય પશુન અસતીમ નામ યુંજ્યાત, તો પછી શા માટે એ માણસ જે છે આ જગતના ભોગ પાછળ પડે છે? કેમ કે આ જગતના ભોગ છે જે સરળતાથી મળતા નથી. તમે જો છો ને રોજ ન્યૂઝપેપરમાં કંઈક ને કંઈક આવે કે પેલા જે છે આની પાસેથી આટલા લાખ રૂપિયા લાંચ લીધી, કોઈ માણસ જે છે એને આને આટલા રૂપિયા એને પાસેથી લૂંટી લીધા, કે ધાડ પાડી. બસ લોકો શું કરે છે? પોતાના ભોગ માટે એ લોકો પાપ કર્મ કરે છે. હવે આવા ભોગ જે છે જેને જોતા હોય એને ઇઝીલી અવેલેબલ ના હોય, સરળતાથી મળતા ના હોય, એટલે સરળતાથી જે ભોગ ના મળતા હોય એ ભોગ પ્રાપ્ત કરવા માટે એ માણસ પછી પાપ કર્મ પાછળ પડે છે, અને પાપ કર્મ કરે છે અને પછી એને પાપ કર્મનું ફળ પણ એને ભોગવવું જ પડે છે. હવે જે માણસ સમજુ છે, જે જાણે છે, એટલે એ માણસ જે છે એ નહીં કરે, પરંતુ એ શું એને ખબર છે કે જો ભગવાનનું ધ્યાન કરીએ ને આપણે તો આવું કોઈ આપણેથી પાપ થાય નહીં, આપણે પાપ કરીએ નહીં અને ભગવાનનું ધ્યાન કરીએ તો આવા પાપ કર્મનું ફળ જે છે, જે દુઃખ જે છે આપણે ભોગવવું ન પડે. એવું જે માણસ સમજતો હોય તો પછી શા માટે પશુન અસતીમ નામ યુંજ્યાત, તો પછી શા માટે આ પશુ વિના આ શું છે? પશુમ અસતીમ, આ માણસ પશુ જેવો બની જાય છે. તો એવો પશુ જેવો ન બને અને સમજતો હોય તો પછી શા માટે એ પાપ કર્મ કરે? અર્થાત એ પાપ કર્મ ન કરે, અર્થાત એ આ જે અસતીમ નામ કુર્યાત, એટલે અસતીમ એટલે જગતના આ જે ભોગ જે છે એની પાછળ પડતો નથી. અથવા તો પ્રશ્ન છે શા માટે પડે? એને ખબર છે કે જે માણસો ભોગ પાછળ જાય છે એ દુઃખ ભોગવે છે, તો પછી હું શું કામ એ ભોગ પાછળ પડું? શા માટે? કસ્તમ, અને એ જાણે છે કે ભગવાનનું ચિંતન કરવાથી આમાંથી મુક્તિ મળે છે, તો પછી શા માટે એનો અનાદર કરીને? શું કે છે? કસ્તામ તું અનાદૃત્ય એટલે શું? અનાદર કરીને. ભગવાને જીવન આપ્યું છે તો જેટલું થાય એટલું તમે ભગવાનનું સ્મરણ કરો. પણ એ જાણતો હોવા છતાં શું ન કરે? એ જાણે છે ને એટલે પરમાત્માનું ચિંતનનો અનાદર નહીં કરે. અર્થાત જો જાણતો હોય તો કોણ કરશે? અહીંયા પ્રશ્ન છે ને, એ કોણ માણસ એવો છે કે આવું જાણતો હોય ને તો એ પરમાત્માના ચિંતનનું અનાદર કરે, અર્થાત ન કરે. ઓકે, હવે ભગવાનનું ચિંતન કરવાનું છે તો પહેલા તો બતાવ્યું કે આ આખી સૃષ્ટિ જે છે, આખું બ્રહ્માંડ જે છે ને એ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. અને એ બધા અંગોનું વર્ણન કર્યું કે ભગવાનનું મસ્તક શું છે ને પગ શું છે, પગનું તળિયું શું છે, પગનો ઉપરનો ભાગ શું છે, ઘૂંટી શું છે, ને આ બધું વર્ણન કર્યું. હવે બીજું છે કે ધારો કે માણસ એવું ના કરી શકે, બહારનું ચિંતન ના કરી શકે, પરમાત્માનું ચિંતન આવી રીતે ના કરી શકે, અને એને ખાલી ધ્યાન જ કરવું હોય તો કે આવડું બધું અમારાથી ના થાય, અમે તો ખાલી ભગવાનનું ધ્યાન કરી શકીએ. ઓકે, સામાન્ય ભગવાનનું જ ખાલી જો ધ્યાન કરવું હોય તો એનો પણ રસ્તો બતાવે છે કે આવી રીતે તમે ભગવાનનું ધ્યાન કરો. આ ગ્રંથ જે છે આ વૈષ્ણવ ગ્રંથ છે, એટલે અહીંયા વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવાનું કહે છે. જો શિવ પુરાણ હોય તો એમ કે તમે શિવજીનું ધ્યાન કરો. સરવાળે કહેવાનો આશય એ છે કે તમે તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરો. અચ્છા, અહીંયા વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવાનું છે. એ કહે છે કે કેવી રીતે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું. જો 8મા શ્લોકમાં કહે છે કે ચિત સ્વદેહાંત હૃદયાવકાશે કેચિત સ્વદેહાન હૃદયાવકાશે સોચિત કેચિત સ્વદેહાંત હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ
ચતુર્ભુજમ કંજરથાંગ શંખ ચતુર્ભુજમ કંજરથાંગ શંખ ગદાધરમ ધારણયા સ્મરંતી ગદાધરમ ધારણયા સ્મરંતી એવા ધારણયા સ્મરંતી ધારણા દ્વારા એવા પુરુષમ એવા પુરુષનું ધ્યાન કરે છે એવા પુરુષનું ધ્યાન કરે છે અર્થાત પરમાત્માનું ભગવાનનું ધ્યાન કરે છે પણ કેવા ભગવાન જે છે કેચિત કેટલાક લોકો જે છે એ આવી રીતે ધ્યાન કરે છે કેચિત સ્વદેહાંતર હૃદયાવકાશે સ્વદેહ અંતર હૃદય આકાશે એટલે હૃદયની અંદર હવે આંખો બંધ કરીને ધ્યાન કરવાનું છે હવે જે આંખ ખુલ્લી આંખે જે છે જો એ જે ધ્યાન થતું હતું એ ન કરી શકતા હોય તો કેચિત કેટલાક લોકો જે છે એ પરમાત્માનું હૃદય આકાશમાં ધ્યાન કરે છે પોતાના હૃદયની અંદર જ સ્વદેહાંતર હૃદય આકાશે પોતાના હૃદયની પોતાના દેહની અંદર જે હૃદય છે જે હૃદય ધબકે છે એને હૃદય કહે છે અને એમાં અવકાશ છે અને એ હૃદય અવકાશમાં એ ધ્યાન કરે છે કોનું ધ્યાન કરે છે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ એ હૃદય આકાશ જે છે એમાં વસંતમ એટલે વસે છે રહે છે કોણ હૃદયમાં રહે છે એ ભગવાનજીની હૃદયમાં રહે છે ભગવાન કહે છે ને હું સર્વના હૃદયમાં હું જ વસું છું હૃદયની અંદર ભગવાન જ વસેલા છે તો હવે એ ભગવાનનું વર્ણન કરે છે કે હૃદય આકાશની અંદર ભગવાન કેવી રીતે રહેલા છે આજા કેવી રીતે શું કહે છે પ્રાદેશ માત્રમ એટલે 3 ઇંચ જેટલા પ્રાદેશ માત્રમ એટલે આમ કહેવાય કે અંગૂઠો થી આ આંગળી જે છે એ બે વચ્ચેનું જે અંતર જે છે ને એને કહેવાય પ્રાદેશ માત્રમ એટલે લગભગ 3 ઇંચ જેવું નાનકડું જ બરાબર છે એવા તમે સાંભળ્યું છે અંગુષ્ઠ માત્ર પુરુષ એ શબ્દ પણ ઉપનિષદમાં આવે છે અંગુષ્ઠ માત્ર પુરુષ અર્થાત એ હૃદય આકાશની અંદર જે પરમાત્મા રહેલા છે ને અંગુષ્ઠ માત્ર એ અંગૂઠા જેવડા છે અચ્છા પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ એ કેવા છે હવે પરમાત્માનું વર્ણન કરે છે કે એ પુરુષ જે છે એનું તમારે ધ્યાન કેવી રીતે કરવાનું છે ચતુર્ભુજમ એ ભગવાન છે હવે એની ભુજા છે તો એને માણસની જેમ 2 હાથ નથી એને 4 હાથ છે ચતુર્ભુજમ કંજ રથાંગ શંખ ગદાધરમ કંજ રથાંગ એટલે શંખ ચક્ર ગદા અને પદ્મ કંજ એટલે પદ્મ કંજ રથાંગ શંખ રથાંગ એટલે રથનું પૈડું એટલે ચક્ર કંજ રથાંગ શંખ ગદાધરમ અને શંખ અને ગદા તો જે હૃદય આકાશની અંદર જે ભગવાન જે છે એ આવડા નાનકડા જ છે અંગુષ્ઠ માત્ર એ 3 ઇંચના જ છે હૃદય આકાશ હૃદય પણ નાનકડું છે ને હૃદયમાં આપણે એમ ન કહેવાય કે તમે મોટા પર્વત જેવું ધ્યાન કરો હૃદયની અંદર તો જગ્યા નાની છે ને એ નાનકડી જગ્યામાં એ 3 ઇંચના જ એ ભગવાન છે અચ્છા અને હૃદયની અંદર રહેલા છે અને હૃદયમાં કેવા છે ચતુર્ભુજ ધારણ કરેલા છે અર્થાત એની 4 ભુજા છે અને 4 ભુજા જે છે હાથમાં કંઈક છે એક હાથમાં શંખ છે એક હાથમાં ચક્ર છે એક હાથમાં ગદા છે અને એક હાથમાં પદ્મ છે શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા જે છે એવા જે છે એ પરમાત્મા ત્યાં રહેલા છે અને એનું શું કરવાનું છે ધારણયા સ્મરંતી એનું ધ્યાન કરવાનું છે એનું સ્મરણ કરવાનું છે એની ધારણા કરી એવી ધારણા કરવાની અને પછી એનું સ્મરણ કરવાનું છે જો અહીંયા જે વાત જે છે એ ધ્યાન કરવાની વાત છે એટલે એ ધ્યાન એટલે શું આની પહેલા પણ આપણે જોયું હતું ફરીથી યાદ કરી લઈએ સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર ધ્યાન શું છે સગુણ બ્રહ્મ જે પરમાત્મા જે છે એનો કઈ ગુણ સાથે સગુણ બ્રહ્મ એ નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન કરવું હોય તો જ્ઞાન જોઈએ બરોબર છે અહીંયા કઈ જ્ઞાનની ચર્ચા નથી અત્યારે ચર્ચા કેવી છે એ વ્યક્તિને જે છે કેમ કરીને હૃદયની શુદ્ધિ કરવાની છે
એટલે એના માટે હૃદયનું ધ્યાન છે, ભગવાનનું ધ્યાન કરવાનું છે. પરંતુ એ કેવું ધ્યાન હોવું જોઈએ? સગુણ બ્રહ્મ માનસ વ્યાપારા, એટલે ભગવાનના કઈ ગુણ હોવા જોઈએ. એટલે સૌથી પહેલા ગુણનું વર્ણન કર્યું કે એ ચતુર્ભુજ છે, એ ચારે હાથમાં એક કંઈક ને કંઈક છે. શું છે? એક હાથમાં શંખ છે, ચક્ર છે, ગદા છે, પદ્મ છે. આ પ્રકારે ચારે હાથની અંદર ભગવાને આ જુદી જુદી વસ્તુઓ ધારણ કરેલી છે. એટલે આ સગુણ થયું. સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર. પરંતુ શું કરવાનું હોય? જે બીજું જે છે, જે આપણું મન જે બહાર જગતમાં જતું હોય, વિષયોમાં જતું હોય, એમાંથી પાછું લઈ આવીને આમાં જ લગાડવું, એનું જ નામ ધ્યાન છે. સગુણ મન બ્રહ્મ માનસ વ્યાપાર. પણ એમાં શું કરવાનું? જે સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર જે છે, એમાં જે વૃત્તિ પ્રવાહ જે છે, એ વૃત્તિ પ્રવાહ કેવો હોવો જોઈએ? બીજી જે વૃત્તિ છે ને, પ્રવાહ રહિત, વિષય ભોગ પ્રવાહ રહિત, સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર. એ જે મનની વૃત્તિ જે છે, ધ્યાનમાં શું છે? ધ્યાન કરવું એટલે પાછું શું? એ પણ સમજીએ. ધ્યાન કરવું એટલે શું? કે તમે મનમાં બોલો 1 2 3 4 5 6 7 8 9 10, મનમાં ને મનમાં હો, મોટેથી નહીં. જો કોઈ પણ વસ્તુ જે છે તમે મનથી વિચારો ને, એટલે એને ધ્યાન કહેવાય. મનમાં તમે 10 ગણો ને, તો પણ એ 10 ગણવાનું તમે ધ્યાન કર્યું કહેવાય. એ 10 ગણવાનું ધ્યાન છે, એટલે એ તમે ધ્યાન જ કર્યું કહેવાય. પણ એ સગુણ બ્રહ્મ માનસ વ્યાપાર નથી, એટલે એને શાસ્ત્રનું ધ્યાન ના કહેવાય. શાસ્ત્રમાં જે ધ્યાન કહ્યું છે ને, એને શબ્દ તમે ધ્યાન વાપરી શકો, કારણ કે માનસ વ્યાપાર છે, એટલે એને તમે ધ્યાન કહી શકો. ઘણી વાર નો કે એ ભાઈ તારું ક્યાં ધ્યાન છે? એટલે શું? તારું મન ક્યાં છે? બોર્ડ ઉપર છે, પણ છતાંય તારું ધ્યાન ક્યાં છે? તું વિચારે શું? તારું મન ક્યાં છે? એમ આપણું જે મન જે છે, એ મન કેવો છે? મન છે વૃત્તિનો પ્રવાહ છે. મન બીજું કોઈ વસ્તુ નથી અંદર રહેલી. મન છે શું છે? વૃત્તિનો પ્રવાહ છે. એક સેકન્ડે આપણી વૃત્તિ જે છે એ બહાર પડે છે મનમાંથી, બરોબર છે? એને જ મનોવૃત્તિ કહેવાય છે. એટલે મન વૃત્તિ સ્વરૂપ જ છે. મનની વૃત્તિ કેવી? પણ એ પણ કેવું છે? બરાબર નથી. મનની વૃત્તિ પણ ખરેખર મન પોતે જ વૃત્તિ સ્વરૂપ જ છે. એટલે રાત્રે આપણે સુઈ જઈએ તો કોઈ વૃત્તિ છે નહીં, એટલે રાત્રે મન નથી. આપણે ઊંઘમાં જે છે મન નથી, મનનો લય થઈ જાય છે. કેમ કે રાત્રે કોઈ વૃત્તિ આપણા મનમાં હોતી નથી. તો એ જે વૃત્તિનો પ્રવાહ જે છે, એને જ ધ્યાન કહેવામાં આવે છે. એને મન છે ને, એ જ ધ્યાન છે. તો વૃત્તિનો પ્રવાહ પણ કેવો હોવો જોઈએ? સગુણ બ્રહ્મ, બીજી કોઈ વૃત્તિ નહીં, જેમાં ઈશ્વરનું ચિંતન છે. એ જે વૃત્તિનો પ્રવાહ જે છે, એટલે તમે સતત કાં તો મનમાં ને મનમાં આવીને તમે જપ કરો ને, એ ધ્યાન જ છે. માનો કે તમે મનમાં ને મનમાં જપ કરી રાખો, એ પણ ધ્યાન જ છે. અહીંયા શું કહ્યું છે કે ભગવાનનું રૂપનું ધ્યાન, એ થોડુંક સહેલું પડે. જો ઘણી વખત થાય ને કે મનમાં ને મનમાં આપણે મંત્ર જપ કરીએ ને, તો કાં તો ઊંઘ આવી જાય, અને કાં તો મન ક્યાંક બીજે વહી જાય ને ખબર ના પડે. પણ આ જે છે ને, મનને કંઈક, મન કેવું છે? વાંદરા જેવું છે, એને ઠેકડો મારવા જ જોઈએ. એટલે એમાં મનની જે આપણે આની પહેલા વ્યાખ્યા જોઈ હતી કે મન કેવું છે? ખાલી વાંદરા જેવું નથી, પણ એ વાંદરો કેવો છે? એને વીછીએ ડંખ માર્યો છે. ખાલી ડંખ માર્યો છે કે ના, એ દારૂ પીધેલો પાછો છે, એને કોઈ દારૂ પીવડાવ્યો છે. એટલે મને પેલા આવતું હતું કે આ શાસ્ત્રમાં કેમ આવું કીધું? વાંદરો કોઈથી દારૂ પીએ? પણ મેં કેટલા એવા વિડીયો મારા મોબાઈલમાં કેટલા લોકોએ મોકલેલા છે કે એની અંદર વાંદરો દારૂ પીતો હોય. ત્યારે મને વાત થઈ કે હા, આ તો સત્ય છે. મને એમ કે વાંદરાને દારૂથી થોડો પીવા માંડે કાંઈ? એ તો વાંદરો છે ને, એમ કે દારૂ થોડો પીએ? પછી તમે વાંદરાને દારૂની બોટલ આપે ને, પેલો વાંદરો દારૂ પીએ છે. આવા કેટલાય વિડીયો મેં જોયા છે. તો વાંદરો છે એ દારૂ પીએ છે, એટલે દારૂ પીએ એટલે દારૂ તો એની અસર બતાવશે. વીછીએ ડંખ માર્યો છે, એક તો વાંદરાની જાત, એટલે વાંદરો પાછો વીછીએ ડંખ મારેલો અને દારૂ પીધેલો, અને એમાં એને નિસરણી બતાવી હોય, યા નિસરણી એક રાખી હોય. હવે એ વાંદરો જે ધોળી ઉપર નીચે ચડ ઉતર કરી રાખે, એવું આપણું મન છે. એટલે એ મનને શું કરવું પડે? ધીરે ધીરે શનૈ ઉપર અમે બુદ્ધ્યા ધૃતિ ગ્રહી થયા. ધીરે ધીરે, એકદમ આપણે કામ બધું, આપણે એવા સિદ્ધ પુરુષ નથી કે આપણે આમ આંખ બંધ કરીને બસ આપણે તો ધ્યાનમાં બેસી ગયા સાવ. એમ સીધું ધ્યાન ના થાય. ભલે ધીરે ધીરે, પણ પ્રયત્ન કરવાનો. જે વિજાતીય પ્રવાહ જે છે, એ વિજાતીય વૃત્તિ પ્રવાહ રહિત,
પણ જ્યાં સુધી વિજાતીય પ્રવાહ આવતો હોય ને ત્યારે એને દૂર કરી દેવાનું પ્રયત્નપૂર્વક, કે જેવું જે કારણથી મન ગયું હોય ને બારે, એ જ કારણથી એને પાછું લઈ આવવાનું. જે કારણથી મન બહાર જાય ને તે કારણથી જ એને પાછું લઈ આવવાનું. મનમાં વિચારે કે મન બહાર ગયું, આપણે ખબર પડે કે મન જે છે, આપણે તો ભગવાનનું ચિંતન કરતા હતા, મન તો બહાર જતું રહ્યું, તો મન શેના કારણે ગયું? પેલા એ વિચારવાનું કે મન શેના કારણે ગયું. આ દિવાળી આવે છે, નવા કપડાં કરાવે છે, દરજી, હા મન એને કારણે ગયું. તો મન તરત જ કહે છે, એ મનને શું કહેવાનું કે આપણે કોઈ કપડાની જરૂરિયાત નથી. અહીં કહ્યું છે કે ભગવાન એટલે કહી દીધું કે આ છે ને વલકલ આદિ, આ જે દિશાઓ જે છે ને વલકલ છે, પણ એવું તો આપણે કરવાનો કોઈ વારો આવશે નહીં. આપણી પાસે કપડાં છે પહેરવાના, એટલે કપડાનું ચિંતન નથી કરવાનું, દરજીનું ચિંતન નથી કરવાનું, મારે કોઈ જરૂરિયાત નથી, માટે મારે ભગવાનનું ચિંતન કરવું છે, એમ કરીને ધીરે ધીરે મનને પાછું વાળવાનું. અર્થાત એ જ વૃત્તિ પ્રવાહ જે છે ફરી પાછો ઈશ્વરના ચિંતનમાં. પછી મન જે છે એને શું છે કે આવું વાંદરા જેવું મન હોય ને, એટલે પછી અહીંયા શું કહ્યું કે ભાઈ મનને છે ને ફરવાની ટેવ હોય, એકદમ શાંત બેસી ના જાય. એને શનૈ ઉપર અમે દેવું છે ને, તો કે એક કામ કરો, મનને પહેલા છે ને તમે ફરવાનું સ્થાન આપો. એટલે પેલું નાનું બાળક હોય ને કે આ ઊંઘતું નથી, એ કે ક્યાંથી ઊંઘે, એને તો બપોરે બહુ ઊંઘ કરી છે, એટલે બાળક રાત્રે સૂતું ના હોય જલ્દી, એટલે એની મમ્મી શું કરે, એક કામ કરો, તમે એને કાં થોડું રમાડો અથવા તો તમે એને બારે એને ફરવા લઈ જાઓ. અને પછી એ બાળક રમે, બારે જઈને ઓલો મેદાનમાં રમે ને પછી થાકે, રમત રમતા રમતા થાકે ને પછી શું. ઘણી વખત માં છે એવું કરે, એ તો જેવી માં જેવું બાળક અને જેવી પરિસ્થિતિ, તો એ તો ઘણા બધા અનેક બીજા ઘણા પ્રયોગ હોય છે. પણ પાછા આવીએ તો એ રીતે મન જે છે એને ફરવાની ટેવ છે. એટલે શાસ્ત્ર શું કરે છે કે મનને ફરવાની છૂટ આપે છે કે જા તું ફર, પણ ક્યાં ફરવાનું? ભગવાનની જ વૃત્તિમાં ફરવાનું. એટલે શંખ, ચક્ર, ગદા, પદ્મ, આ શું છે કે માણસ શંખનો વિચાર કરે, ગદાનો વિચાર કરે, પદ્મનો કમળનો વિચાર કરે, તો આ પ્રકારે શંખ, ચક્ર, ગદા, પદ્મ ભગવાન ધારણ કરેલા છે. એટલે મનને ફરવાની છૂટ આપી કે મન ફરે આવી રીતે, પછી એને એકદમ શાંત પડે, એકદમ એની મેળે શાંત ના પડે. પણ જેવું તમે મનમાં શંખ, ચક્ર, ગદા, પદ્મનો વિચાર કરો, એટલે ઓલું મનને ફરવાની ટેવ છે ને, એને ફરવાનું મળી ગયું. એટલે ભગવાનના રૂપનું ધ્યાન કરવાનું કહે છે કે આવું જે છે ભગવાનના રૂપનું ધ્યાન કરવાનું. અચ્છા, હવે કહે છે હજુ એનો વિસ્તાર કરે છે, કેમ કે મનને તો ફરવાની ટેવ છે જ, એટલે એ હજુ વધારે મનને ફરવાની જગ્યા આપે છે કે મનને જો તમારે ભગવાનમાં લગાડવું હોય તો આટલા બધા કારણો છે, આટલી બધી વસ્તુઓ છે ભગવાનની કે જેની ઉપર તમે ધ્યાન કરી શકો. એટલે શું છે કે મનને તો કંઈક ફરવા જ જોઈએ, તો મનને તમે જરાક વાર ભગવાનને ગદા ઉપર લઈ જાઓ, પદ્મ ઉપર લઈ જાઓ. ભગવાનના હવે અહીંયા કહે છે કે ભગવાનનું મુખ કેવું છે, એની બધી ચર્ચા કરે છે. હેતુ એક જ છે કે જગતના વિષયોનું ચિંતન કરવા કરતા ભગવાનના ચિંતન કેમ થાય. એટલે ભગવાનના અંગોનું, પેલા જે ખુલ્લી આંખે ભગવાનના અંગો કેવી રીતે જોઈ શકાય, હવે બંધ આંખે જે ભગવાનના અંગો કેવી રીતે જોઈ શકાય એની ચર્ચા કરે છે. અને ત્યાર પછી આગળ કહે છે 9મા શ્લોકમાં કહે છે, જુઓ, પ્રસન્ન વક્ત્રમ નલિનાયતે ક્ષણમ, પ્રસન્ન વક્ત્રમ નલિનાયતે ક્ષણમ, કદંબ કિંજલ પિશંગ વાસસમ, કદંબ કિંજલ પિશંગ વાસસમ, લસન મહારત્ન હિરણ્મયાદંગમ, લસન મહારત્ન હિરણ્મયાંગદમ, સ્ફુરન મહારત્ન કિરીટ કુંડલમ, સ્ફુરન મહારત્ન કિરીટ કુંડલમ.
એ ભગવાન જે છે એ જે હૃદયમાં રહેલા છે, જે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા 4 હાથવાળા જે છે એવા પરમાત્મા જે છે એ પ્રસન્ન વક્ત્રમ. એનું મુખ કેવું છે? એકદમ ગંભીર છે, રોતા દેખાય છે એવું છે કે નાના રડતા હોય કે ગંભીર હોય કે એવું નથી. પ્રસન્ન વક્ત્રમ, એનું મુખ છે અત્યંત પ્રસન્ન છે. નલિનાયતે ક્ષણમ, ઈક્ષણમ એટલે આંખ. નલિનાયતે ક્ષણમ, એની આંખ કેવી છે? તો કે છે કે વિશાળ જે છે એ કમળ સમાન છે, કમળના પત્ર સમાન છે. એ કમળ જેવી એની વિશાળ આંખો છે. કમળ એટલે કમળના પત્ર જેવી, કમળનું પાંતર હોય એના જેવી એની વિશાળ આંખો છે. કદંબ કિંજલક પિશંગ વાસસમ. કદંબ પિંજલક, કદંબ પિંજલક એટલે કદમનું જે વૃક્ષ હોય એનું જે ફૂલ હોય એની અંદર જે પીળો કલર દેખાતો હોય ને, કેસર જેવો પીળો કલર છે. એટલે કદમના પુષ્પની અંદર દેખાતો જે પીળો કલર જે છે એના જેવા પિશંગ વાસસમ, એના જેવા પીળા કલરના ભગવાનના વસ્ત્રો છે. તો શાસ્ત્ર છે ને એટલે વર્ણન કરે બધું ઉપમા આપીને તરત જ કે એ ભગવાનના વસ્ત્રો પીળા કેવા. એટલે બહેનોને ખબર હોય, મેચિંગ માટે જાય ને પેલું દુકાને, કપડની દુકાને જાય ને એટલે કે પીળો કલરનું કપડું આપો, એ બતાવે કે બેન આ જો આટલા પીળા કલર છે, આમાં તમારે કયું જોઈએ છે. એકદમ લાંબી લાઈન હોય એની સાથે. પીળા કલરની અંદર લાઇટ છે ને ડાર્ક છે ને એવું બધું ઘણા પીળા કલર હોય. તો એવી જ રીતે અહીંયા જે છે ભગવાનના જે વસ્ત્ર જે છે એ પીળા છે. કેવા છે? તો કે છે નલિનાયતે ક્ષણમ કદંબ કિંજલ્ક પિશંગ વાસસમ. કદમનું જે પુષ્પ હોય એની અંદર જે કેસર જેવા પીળા જે કલર જે છે એવા પીળા કલરના ભગવાનના વસ્ત્ર છે. અચ્છા, પછી ભગવાન કેવા છે? તો કે છે લસન મહારત્ન હિરણ્યમય અંગદમ. ભગવાનના અંગદમ એટલે ભગવાનના 2 બાજુબંધ જે છે એ બધા કેવા છે? મહારત્ન હિરણમય, સુવર્ણ રત્નથી જડેલા જે છે એના અત્યંત પ્રકાશિત. અને પાછા લસન, લસન એટલે લટકતા, લટકતા બાજુબંધ છે. બાજુબંધ હોય પણ એમાં પછી લટકતી પેલી ઘૂઘરી પણ હોય એના જેવું. ટૂંકમાં ભગવાનના જે છે અત્યંત પ્રકાશિત સુવર્ણના બનેલા જે છે એવા ભગવાને બાજુમાં જે છે બાજુબંધ ભગવાને પહેરેલા છે. સ્ફુરન મહારત્ન કિરીટ કુંડલમ. એટલું જ નહીં, ભગવાનના કિરીટ અને કુંડળ, કિરીટ એટલે મુગટ અને કુંડળ એટલે કાનના કુંડળ. આ ભગવાનના જે છે કેવા છે? સ્ફુરન મહારત્ન. સ્ફુરન એટલે અત્યંત પ્રકાશિત, એકદમ ચમકતા એવા ભગવાનના કાનના કુંડળ છે. અને અત્યંત ચમકતો એવો ભગવાનનો મુગટ છે, સુવર્ણનો મુગટ ભગવાને ધારણ કરેલો છે. રત્ન જડિત છે. શું કે છે? મહારત્ન. મહારત્ન. આપણે તો રત્નની ખબર જ નથી હોતી. એ રત્નની કિંમત અનેક બહુ કિંમતી રત્નો બધા હોય છે. આ કિંમતી રત્નો જે છે એ ભગવાનના મુગુટમાં જડેલા છે. ઓકે, આગળ કહે છે કે એવા પરમાત્મા જે છે એની આગળ ચર્ચા છે 10મા શ્લોકમાં. ઉન્નિદ્રહૃત પંકજ કર્ણિકાલયે, ઉન્નિદ્રહૃત પંકજ કર્ણિકાલયે યોગેશ્વરાસ્થાપિત પાદ પલ્લવમ, યોગેશ્વરાસ્થાપિત પાદ પલ્લવમ શ્રીલક્ષ્મણમ કૌસ્તુભ રત્ન કંધરમ, શ્રીલક્ષ્મણમ કૌસ્તુભ રત્ન કંધરમ અમ્લાન અમ્લાન લક્ષ્મ્યાવનમાલયાચિતમ, અમ્લાન લક્ષ્મ્યાવનમાલયાચિતમ
ભગવાન કેવા છે તો કે છે ઉન્નિદ્ર હૃત્પંકજ કર્ણિકાલયે. હૃદય કમળની જે છે હૃદપંકજ હૃદય કમળ જે છે એની જે કર્ણિકા જે છે એની અંદર ઉન્નિદ્ર એ વિકસિત છે, અત્યંત વિકસિત થયેલું કમળ જે છે એની હૃદય જે કર્ણિકા જે છે એમાં વચ્ચે શું છે યોગેશ્વરા સ્થાપિત પાદ પલ્લવમ. એમાં ભગવાન યોગેશ્વરના બે અર્થમાં છે કે યોગેશ્વરોએ જે સ્થાપિત કરેલું છે એ પ્રમાણે, અથવા તો યોગેશ્વરસ્ય અર્થાત ભગવાન યોગેશ્વર. ભગવાનને યોગેશ્વર કેમ કહેવામાં આવે છે કે એ ભગવાન યોગના ઈશ્વર છે. આ જેટલા બધા યોગ જે છે ને એ ઈશ્વર પાસે એ ઈશ્વરને બહુ સહજતાથી પ્રાપ્ત છે. જેટલા પણ યોગ છે, કોઈ ભક્તિ યોગ, જેટલા તમે યોગના નામ આપો અથવા તો જેને યોગ કહેવામાં આવે છે એ યોગના પણ ઈશ્વર છે. અર્થાત આ બધો યોગ જે છે ભગવાનને સહજ છે, યોગના ઈશ્વર જે છે. એટલે યોગાસન ને જે બધું આપણે અષ્ટાંગ યોગ જે છે એના પણ ઈશ્વર છે. ઓકે, તો એવા યોગેશ્વરસ્ય એવું પણ કહી સંધિ છૂટી પાડવી હોય તો યોગેશ્વર સ્થાપિત પાદ પલ્લવમ. એ યોગેશ્વરના સ્થાપિત થયેલા જે છે પાદ પલ્લવમ એમના ચરણો, એવા જે કમળની છે એના ચરણોને પધરાવવા એટલે એનું ધ્યાન કરવું. એટલે હૃદય કમળની અંદર ભગવાનનું ધ્યાન કરવાનું અને એમાં ભગવાનના ચરણો જે છે આ પ્રકારના છે એ પ્રકારે એનું ધ્યાન કરવું. બરાબર વચ્ચે ભગવાનના એ જે કમળ જે છે હૃદયનું કમળ જે છે હૃદયરૂપી કમળ જે છે એમાં ભગવાનના ચરણોનું ધ્યાન કરવાનું. અને એવા ચરણો કેવા છે? શ્રી લક્ષ્મણમ. લક્ષ્મણજીની ચર્ચા નથી અહીંયા. શ્રી લક્ષ્મણમ, લક્ષ્ય જે છે એટલે લક્ષ્ય જેના દ્વારા લક્ષિત થાય છે એ લક્ષ્મણ. એટલે શ્રી લક્ષ્મણમ, લક્ષિત થવું એટલે ચિહ્ન. જેના ભગવાનના ચરણોમાં એ શું છે? શ્રીનું ચિહ્ન છે. ભગવાનના ચરણોમાં ઘણા બધા ચિહ્નો છે. આમાં આગળ 8 ચિહ્નની આપણે ચર્ચા કરેલી હતી. આ અમુક ચિહ્નો જે છે ગાયમાં છે. ભગવાનના જે ચિહ્નો જે છે એમાંથી અમુક ચિહ્નો ગાયમાં છે, એ આપણે આગળ જોયેલું. એટલે અહીંયા કહે છે કે જેમાં લક્ષ્મીજીનું ચિહ્ન છે. એટલે શ્રી લક્ષ્મણમ એટલે શ્રીના ચિહ્નવાળા. કૌસ્તુભ રત્ન કંધરમ. કૌસ્તુભ રત્ન, ભગવાને પોતાના કંઠમાં જે કૌસ્તુભ રત્ન ધારણ કરેલો છે. આ સૌથી કૌસ્તુભ મણિ જે છે એની ચર્ચા આગળ આવશે. એ કૌસ્તુભ મણિ જે છે ભગવાને ધારણ કર્યો છે. ખૂબ જ અગત્યનો કે મણિ એવો કે જેનો સ્પર્શ કરવાથી લોખંડ પણ સુવર્ણ બની જાય એવું કહેવાય છે. એવો મણિ, એ મણિ જે છે એમાં સૌથી શ્રેષ્ઠ મણિ એ કૌસ્તુભ મણિ કહેવાય છે. એવો કૌસ્તુભ મણિ એ ભગવાને પોતાના કંઠમાં ધારણ કરેલો છે. અચ્છા, પછી ભગવાને માળા ધારણ કરેલી છે. તો આપણે તો બજારમાં જે માળા મળતી હોય એ બધી ફૂલોની માળા હોય, એ પહેરી હોય તો કેટલો સમય રહે? થોડો સમય રહે અને પછી એ કરમાઈ જાય. ભગવાને જે માળા પહેરેલી છે કેવી છે? કદી પણ ન કરમાય એવી. એ શું કહે છે? અમલાન લક્ષ્મ્યા વનમાલયા ચિતમ. અમલાન લક્ષ્મ્યા અર્થાત એમણે જે માળા ધારણ કરી છે ક્યારેય કરમાય નહીં એવી છે. ક્યારેય પણ નહીં કરમાય એવી માળા એમણે ધારણ. કેવી? વનમાલયા, એવી વનની માળા વડે એ ભગવાન આ ચિતમ, એ ભગવાન જે છે એમાં આ ચિતમ એટલે ધરાયેલા છે, ધારણ કરેલા છે, એવી શોભાવાળા છે. ઓકે, આગળ કહે છે આવા ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. પછી 11મા શ્લોકમાં કહે છે કે કેવા ભગવાન છે? વિભૂષિતમ મેખલયાંગુલિકૈઃ વિભૂષિતમ મેખલયાંગુલીયકૈઃ વિરોચમાનાનન હાસસ્પેશલમ
વિરોચમાનાનન હાસપેશલમ. કમર ઉપર કટી મેખલાથી શોભતા વિભૂષિતમ મેખલયા અંગુલીયકૈહી. અંગુલી એટલે આંગળી. આંગળીમાં ભગવાને વીંટી પહેરેલી છે. મેખલા કંઠ ઉપર, કમર ઉપર કંઠ મેખલા છે, સોરી કમરની મેખલા છે, કટી મેખલા જેને કહેવાય છે. વિભૂષિતમ મેખલયા અંગુલિકૈહી. એ ભગવાનની આંગળીઓ છે એમાં મુદ્રિકા, સુવર્ણની મુદ્રિકાઓ જે છે એ સુવર્ણથી શોભિતા છે. એની આંગળીઓ એવીથી આંગળીઓ શોભિત છે. કટી મેખલા એની કમર ઉપર જે છે એ પણ સુવર્ણના આભૂષણોથી શોભાયમાન છે. મહાધનૈ નૂપુર કંકણાદિભિ. આભૂષણોથી જે કંકણાદિભિ એ ભગવાનના પગમાં કંકણ એટલે ભગવાનના પગમાં ઝાંઝર છે. હા, ભગવાનના પગમાં ઝાંઝર છે. અચ્છા, એ નુપુર એટલે મહાધનૈ કંકણાદિભિ, કંકણ વગેરે આભૂષણોથી ભગવાન એ અલંકૃત છે. સ્નિગ્ધમાલા કુંચિત નીલકુંતલૈ. સ્નિગ્ધમાલા, સ્નિગ્ધમાલા એટલે એકદમ સુવાળા કહે ને, સ્નિગ્ધ એટલે સુવાળા. તો ભગવાનના કેશ કેવા છે? એકદમ સુવાળા છે. પેલા એમ કે ને કે એના માણસના કેશ કેવા છે? તો કે પેલી એક પ્રાણી એવું છે કે એના કેશ જે છે ને બરાબર કાંટાળા હોય. સાહુડી. એ સાહુડી જે છે ને એના કેશ જે છે ને એકદમ કાંટાળા હોય. એટલે કોઈ જે છે ભગવાન બધાને પોતાના રક્ષણ કરવાનું અલગ અલગ રીત આપે છે. તો ભગવાન બધું એક સરખું ન બનાવે. ભગવાન જુદા જુદા પ્રાણીઓ બનાવે. એને બધાને રક્ષણ કરવાની જુદી જુદી શક્તિ આપે, જુદા પ્રકારની શક્તિ આપે. કે હરણ બનાવે તો ભગવાન એને એવા પાતળા પગ આપે કે સિંહ પણ દોડીને પકડી ના શકે. પણ કાચબો જે છે એ બિચારો ક્યાં ભાગે? એટલે એને કાચબાને ઉપર કવચ આપી દીધું કે એ જ્યારે ઈચ્છે ત્યારે પોતાના અંગોને અંદર લઈ લે, પછી કોઈ પ્રાણી એને કંઈ ના કરી શકે. એ રીતે સાહુડી જે છે એ સાહુડીના પીછા કહેવાય. એ એવા હોય છે કે કોઈ જે હિંસક પ્રાણી જે છે ને એને એ કાંટાળા પીછા એવા એને લાગે ને કોઈની પાસે ના જાય, એને જવા દે કે આપણે કાંટા લાગશે. પોતાનું રક્ષણ કરવા માટે છે. પાછા આવીએ તો આપણે એની વાત નથી કરતા. આપણે તો કહીએ છીએ કે ભગવાનના કેશ કેવા છે? તો એકદમ સ્મૂથ છે. ભગવાને કઈ શેમ્પુ વાપરેલું છે? અત્યારે તો શું છે, લોકની અંદર લોકો પોતાના કેશને સુવાળા કરવા માટે જુદા જુદા કેમિકલ વાળા શેમ્પુ વાપરે છે. ભગવાને કઈ કેમિકલ વાળા શેમ્પુથી માથું ધોયું છે? તો કે ના, એ કુદરતી છે. એના કેશ એવા જ છે. એને કોઈ શેમ્પુ વાપરવાની જરૂર નથી. એકદમ સુવાળા એવા એના કેશ છે. અને પાછા કેવા છે? નિર્મળ. એ શું છે? સ્નિગ્ધ અમલા. અમલા એટલે નિર્મળ, સ્નિગ્ધ એટલે એકદમ સુવાળા. સ્નિગ્ધ અમલા કુંચિત કેશ એટલે એના કેશ જે છે કેવા છે? વાંકડિયા છે. પાછા એક તો સુવાળા છે, કાળા છે, વાંકડિયા છે. નીલકુંતલય, નીલ એટલે નીલ કલરના કાળા છે. અચ્છા, નીલકુંતલય એવા ભગવાનના સુંદર મજાના કેશ છે. એના કેશથી પ્રકાશિત થયેલા એવા ભગવાન જે છે વિરોચમાનન આનન એટલે માથું. ગજાનનમ આપણે બોલીએ ને, ગજાનનમ ભૂત ગણાધિસેવિતમ, જેનું માથું જે છે ગજ હાથી જેવું છે, એવા ગજાનનમ. એમાં અહીંયા ભગવાનનું આનંદ કેવું છે? વિરોચન. વિરોચનનો અર્થ થાય છે એકદમ શોભિત. અચ્છા, તો એવું જે છે ભગવાનનું હાસ પેશલમ. ભગવાન જે એના મોઢા ઉપર હાસ્ય છે. ભગવાન બહુ ગંભીર નથી. એક તો એના મોઢા ઉપર હાસ્ય છે, અને એ સ્મિતથી શોભતા એવા જે ભગવાન જે છે એવા સુંદર કેશવાળા, વાંકડિયા વાળવાળા એવા પરમાત્મા જે છે એનું ધ્યાન કરવું જોઈએ. અચ્છા, એટલે બધી અલગ અલગ આપતું જાય છે કે તમારે ધ્યાન કરવું હોય તો પછી માનો કે ભગવાનના મોઢા ઉપર ધ્યાન ગયું,
મન તો જે ફરતું હોય ને, ભગવાનના મોઢા ઉપર મન જાય તો એ વિચાર કરવાનો કે ભગવાનનું મુખ જે એકદમ પ્રકાશિત છે, એના મોઢા ઉપર અત્યંત તેજસ્વીતા છે, એના કાનમાં કાનમાં એને કુંડળો પહેરેલા છે, મસ્તક ઉપર જે છે એણે મુગટ પહેરેલો છે, અને અત્યંત સુવર્ણથી શોભેલો એવો મુગટ પહેરેલો છે કે જેની અંદર રત્નો જડેલા છે, એના ગળામાં કૌસ્તુભ માળા છે, કૌસ્તુભ રત્ન છે. તો આ પ્રકારે ભગવાનનું ધ્યાન કરવાનું છે. ઓકે, તો આજનો સમય આ પૂરો થયો. મને એમ હતું કે હજુ 2 શ્લોક લઈ લેશું આપણે. હજુ થોડુંક જે છે ભગવાનનું ધ્યાન કરવા માટેના હજા બીજા 2 શ્લોક છે, આપણે આવતી વખતે જોઈશું. આજે અટકીએ. હરિઓમ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.